डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડોક્ટર નીતુ કનારા આપનું હાર્દિક અભિવાદન કરું છું। આજે આપણે પેપર NGT 101 ગ્રંથકારનો અભ્યાસ ઉમાશંકર જોશી વિશે વાત કરવાના છીએ। બ્લોક નંબર 2 એકમ 6। પરંતુ વાત કરવાના છીએ ત્યારે આપણે થોડીક એમની માહિતી પણ મેળવી લઈએ કે ઉમાશંકર જોશી કોણ હતા। આમ જોઈએ તો બહુમુખી પ્રતિભા ધરાવતું એ વ્યક્તિત્વ એટલે ઉમાશંકર જોશી। ઉમાશંકર જોશી બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક હતા, ચિંતક હતા કે એવું કશું નહોતું? ના, આ બધું જ હોવા છતાં શિક્ષણ જગતના એક મહત્વના વ્યક્તિ, અધ્યાત્મ સાથે જોડાયેલા, ગાંધીજીના વિચારો સાથે જોડાયેલા જો કોઈની ઉભરતી પ્રતિમા આવતી હોય તે ઉમાશંકર જોશી હતા। જેમની પ્રતિભા વિશેની વાત કરવાની હોય ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા એટલે ઉમાશંકર જોશી। એક ઊંચેરું નામ, એક ઊંચેરી પ્રતિભા એટલે ઉમાશંકર જોશી। પ્રસ્તાવનામાં આપણે વાત કરીએ તો એમના ભણતર, એમના ગણતર, એમના અનુભવો, એમના જીવન, એના કવન વિશેની વાત કરી શકાય। એને અલગ અલગ અભિમુખથી, પ્રતિભાથી આપણે જ્યારે એમનો ભાગ પડીએ વિભાગીકરણથી અથવા તો એમના વિશેષણો વિશેની વાત કરીએ તો આપણે વર્ણન ઘણું બધું કરી શકીએ। પણ વાત તો અહીંયા આપણે કેળવણીકાર તરીકેની વાત કરવાની છે, એક ચિંતનકાર તરીકે વાત કરવાની છે। તે ઉમાશંકર જોશીનું આમ જોઈએ તો એડરના 16 થી લઈને 1920 દરમિયાન આપણે જોઈએ છે કે બામણાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે, શિક્ષણ જગતમાં ખૂબ ઊંચેરું નામ પ્રાપ્ત કરે છે। મેં હમણાં જ વાત કરી કે જીવન અને કવન વિશે હું ગમે એટલી વાત કરું પણ મારે તો વાત કરવાની છે આજે આપણે પેપર NGT ભણવાના છે પણ ગ્રંથકાર ઉમાશંકર જોશીની શેની વાત કરવાની? તો ચાલો વિદ્યાર્થી મિત્રો કેળવણીકાર તરીકે એક ઉમાશંકર જોશીના વ્યક્તિત્વને આપણે જોઈએ। કેળવણીના કિમિયાગાર ઉમાશંકર જોશી। હમણાં જ મેં વાત કરી એવા મૂર્ધન્ય, સારસ્વત અને એકાધિક વિશ્વવિદ્યાલયોના કુલપતિ પણ રહી ચૂકેલા છે। ઉમાશંકર જોશીના કેળવણીના વિષય વિચારો ઉઘાડી બારી નિબંધ સંગ્રહમાં કેળવણીનો કિમિયો વિભાગ અંતર્ગત સમાવિષ્ટ થયા છે। આ જીવન કેળવણીકાર ઉમાશંકર જોશીના વિચારો આજે પણ પ્રસ્તુત છે અને એ વાતનો સફેદ સાર એ જ તારવવાનો રહે કે કેળવણી મામલે તત્કાલીન સમસ્યાઓનો સર્વકાલીન જણાય છે। કેવું પ્રતિભાવાળું વ્યક્તિત્વ છે તો એમની વાત અહીંયા કરી છે। કેળવણીનો કિમિયો શીર્ષક નિબંધમાં જ સર્જક સ્પષ્ટ કરે છે કે માણસના ચેતનને બહાર આણવું, પ્રેરવું એ જ કેળવણીનો કિમિયો છે। આપણી કેળવણી વિશે જુલાઈ 1952ના લઘુલેખમાં તત્કાલીન મુંબઈ રાજ્યની ઉચ્ચ શિક્ષણની સ્થિતિ વિશે સર્જકે ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો છે। મુંબઈ યુનિવર્સિટીનું કદ વિસ્તરતું ગયું અને પ્રદેશ કક્ષાએ જુદી જુદી યુનિવર્સિટીઓ અસ્તિત્વમાં આવતી ગઈ। આ યુનિવર્સિટીઓ તે કાળે પણ શિક્ષણલક્ષી યુનિવર્સિટી બને તે કરતાં પરીક્ષા લેતી યુનિવર્સિટી તરીકે ચાલે એવા સર્જકના તારણો આજે શિક્ષણના ધંધાધારીકરણના યુગમાં તો વિસ્તરતા જ રહ્યા છે। એ વાત ન ભૂલાય। આજની સ્વનિર્ભર સંસ્થાઓમાં મૂલ્યોનું ધોવાણ અને બજારનું પ્રભુત્વ એટલા જોર કરી રહ્યા છે કે મોટા ભાગની યુનિવર્સિટીઓ પરીક્ષા લેતી અને પદ્ધતિ આ એજન્સીઓ જેમ વર્તે છે એ આપણે જાણીએ છીએ। ડિસેમ્બર 1956ના એક નિબંધમાં કેળવણી ક્ષેત્રે સર્જકે બરકત વગરની ખેતી તરીકે ઓળખાવેલ છે। સમાજના કોઠામાં કેળવણી પહોંચતી નથી એવી ચિંતા વ્યક્ત કરી તેઓ નોંધે છે। શું નોંધે? પરદેશી શાસનથી છૂટવા માટે જીવ પર આવ્યા હતા ત્યારે જે કર્યું તે કર્યું। હવે શિક્ષણ એ રાજકારણીઓના પગદડાથી સ્થિતિમાંથી વેળાસર બચે અને એની પવિત્રતા સૌના મનમાં વસે એ માટે છેવટે કોઈએ નહીં તેમ શિક્ષક વર્ગે તો સંચિત સક્રિય થયા વિના છૂટકો નથી। કેળવણીનું ક્ષેત્ર ભેળાશે તો જોતજોતામાં પ્રજાજીવનનું તળિયું દેખાશે। કેટલી સરસ વાત છે। વિદ્યાર્થીઓને રાજકીય હાથો બનાવતા તત્વોથી સંચિત એવા સર્જકના આ ઉદ્ગારોમાં વ્યક્ત થયેલી ભીતિ 5.5 દાયકા પછી 6 કરોડ ગુજરાતીઓ માટે ભયજનક રીતે સાચી પડી છે। શાસન પર પ્રભાવ પાથરી શકે એવો ઉમાશંકર જોશી કક્ષાનો કોઈ કેળવણીકાર કે પ્રજાવત્સલ સંસ્કાર પુરુષ આજે જ ગુજરાત પાસે નથી। એ સ્વર્ણિમ ગુજરાતનો નિર્મમ વાત છે। આ વાત તો આપણે જાણવી પડશે, સમજવી પડશે। આદર્શ વિદ્યા તીર્થ નિબંધના વ્યક્ત થયેલા તીર્થ અંગેના આદર્શો આજે તો જુગ જુગના હોવા છતાં સાર્થક થવાની રાહ જોઈએ ને પસ્તી થઈ ગયા છે।
1954ના સપ્ટેમ્બર મહિનામાં વિદ્યાર્થીઓ સમક્ષ આપેલા પ્રવચનમાં સર્જક કહે છે, પશ્ચિમના વિચારકો પણ યુનિવર્સિટી નવા રૂપે ઝાંકી રહ્યા છે, ત્યારે હિન્દ યુનિવર્સિટીઓના પશ્ચિમી દેહમાં હિન્દનો આત્મા શી રીતે પ્રગટાવો એની ખોજ કરી એમને આદર્શ સંસ્થાઓ બનાવી શકે. કેટલી સરસ વાત કરી. સમાજના શિવને પોષનારા સૌંદર્ય અને સત્યની અવિરત સાધનાની ધબકતા આદર્શ વિદ્યાર્થીના પૃથ્વી પર અવતરવાની મંગલ કામના વ્યક્ત કરતી વખતે સર્જક ઘણા આશાવાદી જણાય છે. 1948ના મે મહિનામાં કેળવણીકાર ઉમાશંકર જોશીએ વ્યક્ત કરેલા અતિ પ્રચલિત ઉદ્ગારો જોઈએ. એક તરંગ કહો, કવિ કલ્પના કહો, સપનું કહો કે સંસ્કાર કહો, વિશ્વવિદ્યાલયનો વિચાર કરતા કેન્દ્રમાં હંમેશા મન એક વડ જેવું ઝાડ દેખાય છે. એની નીચે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જ્ઞાનની ઊંચામાં ઊંચી કક્ષાની ચર્ચાઓ ચાલી રહી છે. વડના ઝાડ તળે શિષ્યો બેઠા છે અને સૌ જ્ઞાનની પ્રૌઢ લાગે છે. એમને ગુરુ, સ્વાધ્યાય અને તપના તેજે નિત્ય યુવાન જેવો લાગે છે. કેટલી સરસ મજાની વિદ્યાર્થી મિત્રો વાત કરી છે. સર્જકની આ તરંગ લીલા, વિચાર વૈભવ, કલ્પના વ્યાપાર સાર્થક થાય તો આપણો અવતાર પણ એણે જાય. 37 વર્ષની વયે યુવાન ઉમાશંકર વિશ્વવિદ્યાલયનો ઉક્ત વિચાર વ્યક્ત કર્યો છે. આ વિચાર આદર્શ ચરિતાર્થ કરવા નિયતિએ એમને કુલપતિ પદ પણ આપ્યું. પણ એ વખતે આપણી કેળવણીમાં રાજકારણનો કડી પ્રવેશ બરાબર થઈ ચૂક્યો હતો. સાર્થકતાની એક ક્ષણ પણ વિદ્યા ક્ષેત્રના ઉચ્ચાસ ને બેઠેલા કુલગુરુને ભેટ આપવાની આપણા તત્કાલીન સમાજની તૈયારી ન હતી. કેટલી સરસ વિદ્યાર્થી મિત્રો વાત કરી છે. એ આપણે વિચારવાની છે. ગાંધીજીની પાયાની કેળવણીને કેવી તો ગાંધીજીની પાયાની કેળવણીને મૂલ્યવાન ભેટ ગણાવી સર્જક પ્રાથમિક કેળવણી લોકશાહીનું ધરું ગણાવેલ છે. તેમણે ખેદપૂર્વક નોંધ્યું છે. જો તો ખરા કેવી વાત કરી. આજની આપણી નૈતિક અધોગતિ દેખી અકાળાય કોઈ જરૂર કહે કે હિન્દ એ મહાન પુરુષોનો પરંતુ અધમ પ્રજાનો દેશ છે. મોટા ભાગે આપણને આશા ભંગ કર્યા છે. તો નમઃ શિશુભય કરીને પ્રાથમિક કેળવણીથી પ્રારંભિક પાયાની જ પુનઃનિર્માણ કરવાનું રહે છે. પ્રાથમિક, માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણની પારા વગરની અરાજકતા અને સાર વગરની વ્યવસ્થાની ત્રસ્ત પ્રજા આશ્વાસનની સ્થિતિ ભાગ્યે જ બચી શકે છે. કેન્દ્ર સરકારે નોલેજ કમિશનની રચના કરી. ટેકનોલોજીગ્રસ્ત સારસ્વતો કન્યા વિદાયની કવિતા કે કાલિદાસને પણ પાવર પોઈન્ટ દ્વારા રજૂ કરે. દ્વિનોંધી નામના પદ્ધતિ છે કે અર્થશાસ્ત્રની જેમ રાવજીની કવિતાની વેદનાને પેન ડ્રાઈવની પેકિંગમાં સચવાય નહીં. એટલી સીધી સમજથી આપણા બળમદારો દૂર રહે. દરેક વસ્તુની સીડી ડીવીડી બનાવવાની ધૂમ મચી છે. હવે કવિતા શું કામ હોય? કંઠસ્થ કરે હૃદયસ્થ બહુ દૂરની વાત છે. કવિતા પાઠ દ્વારા આંખનો ખૂણો ભીંજાય એ જૂના જમાનાની વાત થઈ. કવિતા વગર જીવવાની કળામાં સર્જક આ વાત યથાર્થ રીતે નોંધે છે. વન ઉપવન તપોવનના ચિંતનશીલ કેળવણી સાથે નિબંધના અંતે નોંધ્યું. ગાંધીજીએ કહ્યું છે કે હિમાલયમાં દિલ્હીમાં મળશે એટલી શાંતિ બારેમાસ છે. આજના શિક્ષક ધર્મી સાધક જ્યાં બેઠો હોય ત્યાં પોતાનું તપોવન રચી લેવું રહ્યું. ઉમાશંકર જોશી આજીવન કેળવણીકાર રહ્યા. ફ્રેન્ચ ફિલસૂફ મારિતનો હવાલો આપીને તેમણે આદર્શ વિદ્યાતીર્થને વિશે ઉપયોગી વિદ્યાઓ, વ્યવહાર વિદ્યાઓ, ચિંતન મૂલક વિદ્યાઓ અને જ્ઞાન સ્વરૂપ વિદ્યાઓ ક્રમબદ્ધ આયોજન આપી છે. કેળવણી દ્વારા સંસ્કારિકતાની સમૃદ્ધિ સહજ રીતે ઉલ્લેખ કરનારા આ સર્જક યોગ્ય રીતે નોંધ્યું છે. શું નોંધ્યું? અન્ન વિના ન જીવાય તેમ કવિતા વિના એ સૂક્ષ્મ અર્થમાં ન જીવાય. વન મહોત્સવમાં પણ સંસ્કૃતિ ધર્મનું અનુસંધાન ભાળતા આ નિબંધકારે બુદ્ધથી લઈ ગાંધી સુધીના જો તો ખરા બુદ્ધથી લઈ ગાંધી સુધીના પૈગંબરોને માનવ જાતિના મહાન શિક્ષકો તરીકે દરજ્જો આપ્યો છે. સાહિત્ય કલામાં લય અને સંવાદિતાના સાધક એવા કવિએ શરીરના સ્વાસ્થ્ય માટે વ્યાયામ, આત્માના સ્વાસ્થ્ય માટે સંગીત જેવા તત્વોનું શિક્ષણમાં સ્થાન ઈચ્છ્યું છે. કેળવણીનું મુખ્ય કામ દરેક માણસની અંદર રહેલા સર્જક તત્વને સક્રિય બનાવવાનું છે, ભણાવવાનું છે. એમ મક્કમ રીતે માણસ ઉમાશંકર જોશીએ વિદ્યા ક્ષેત્રે વિશે વિદ્યાર્થી, છાત્રાલય, શિક્ષક, આચાર્યાલય, વિશ્વવિદ્યાલય વિશે મૌલિક ચિંતન રજૂ કર્યું છે. સર પ્રતાપ હાઈસ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી કાળથી લઈ શાંતિ નિકેતનના કુલપતિ સુધીનું જીવન શહેરના અનેક વિસ્પડાઓમાં સતત વિકસિત શિક્ષક ચેતના મૂલ્યવાન ચિંતન દ્વારા આપણા કેળવણી જગતમાં જવાનું કામ કર્યું છે. કેટલીક વ્યક્તિઓએ જંગમ વિદ્યાપીઠથી ગરજ સારવાની રહે એવી અપેક્ષા વ્યક્ત કરનાર ઉમાશંકર જોશીએ ખુદ જંગમ વિદ્યાપીઠ કે જ્ઞાનના ગર્વાવટ વૃક્ષની ગરજ સારે એવા માર્ગદર્શક સીમાસ્તંભો રચી આપે છે. અર્વાચીન ભારતે નિપજાયેલા 3 મહાન શિક્ષકો ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ અને મહાત્મા ગાંધીનો દાખલો લો.
તેઓમાંના પ્રત્યેક ગ્રંથો ભરાય એટલા બીજા લખાણો ઉપરાંત હજારો અંગત પત્રો લખ્યા છે. અસંખ્ય માનવ વ્યક્તિઓ સાથે એમના હૃદય વચ્ચેના વાર્તાલાપ સમાન છે. ઉમાશંકર જોશીએ તો કેળવણીને કાર્યક્રમ નહીં પણ નિત્યક્રમ સાથે જોડી છે. કેવો સરસ વિચાર આપ્યો. જીવનભર ચાલતી પ્રક્રિયા તરીકે કેળવણીની આવશ્યકતા જોઈએ. તેને શિક્ષક સંસ્થાઓની ચેતનાના ધરુવાળિયા કહેલ છે. અભ્યાસક્રમ પૂરતી સીમિત રહી ગયેલી શિક્ષણ પ્રક્રિયામાં કેળવણી બાદ રહી જાય છે. ગાંધીજી કહેતા કે વિદ્યાર્થીને ન માટે તો શિક્ષક તેનું પાઠ્યપુસ્તક છે. એ રીતે ઉમાશંકર પણ કહે છે કે શિક્ષક તેના વિચાર, વાણી, વર્તન દ્વારા વિદ્યાર્થીને કેળવવાનો છે, કેળવે છે અને અર્થમાં ઉમાશંકર જોશીના વિચારોમાં પ્રતિબિંબ થાય છે. શિક્ષક પાસે વિદ્યાર્થી માટે માતા જેવો પ્રેમ અને ધીરજની અપેક્ષા સહજ રીતે વ્યક્ત કરીને તેમણે યથાર્થ રીતે શિક્ષકને ચેતનનો માળી કહ્યું છે. ચેતનનો માળી કહેવું બહુ અઘરી બાબત છે. ઉમાશંકર જોશીએ કેળવણીનું અને સ્વતંત્રતા શિક્ષણનું રાષ્ટ્રીયકરણ આપણા આયોજનોમાં કેળવણીનું સ્વરૂપ અને લક્ષ્ય આપણી નહીં પણ તાલીમ આપવાની ગ્રામ સંસ્થાઓમાં વિજ્ઞાન અને માનવ વિદ્યાઓની કેળવણીનું આયોજન, શિક્ષણના માધ્યમ, ભાષાનો પ્રશ્ન, અંગ્રેજી જાણકારી જેવી પ્રશ્નોની ચર્ચા કરવાની સાથે પ્રાથમિક શિક્ષણ અને છાત્રાલયની ભૂમિકાને પણ પોતાના મેન્થનમાં સમાવિષ્ટ કરે છે. આટલી વાતને વાત કરવાની નથી રહી પણ ગોષ્ઠી નિબંધમાં પણ છાત્રોના આત્મવિકાસની અપેક્ષાઓ, તેમણે વ્યક્ત કરેલા વિચારો માણસના માનવીય નિર્માણની ભૂમિકાએ કેટલા મૂલ્યવાન છે તેઓ નોંધે છે. આગળ હાઈકોર્ટ ધ્રુજાઓ કે યુનિવર્સિટીના શિખર પર કરસ થઈને દીપી રહો, ધારાસભા ગજાઓ કે મોટી મોટી મેદની ડોલાઓ, ભારે અફસર થાઓ કે મહાપુરુષ બની જાઓ, આટલું કદી ભૂલશો નહીં. આટલું કદી ભૂલશો નહીં કે તમે અત્યારે પણ ભણો છો એ એક અકસ્માત જ છે. આ કમભાગી દેશમાં 100માંથી માંડ 10-20 બાળકો પાટીપેન દેખાવા પામતા હશે. પાટીપેન જોવા માટે ખાલી 10-12 તમે અહીં ભણો છો ને તમારી ઉંમરના ગાંઠિયો ખેતરે માળા પર ચડી પંખેડા ઉડાડે, શહેરોના કારખાનામાં બેવડ વળી જાય છે. કોઈ અકસ્માતથી એ તમારે ઠેકાણે હોત પણ તમે ભણવા મળે છે તે આગળ ઉપર તમે મોટો 30 મારખા બની જાઓ, તે આટલું જરી ભૂલશો નહીં. કેવી સરસ વાત કરી. અને લાલચો અને પ્રલોભોનો પણ પેલા વાંદરાઓ મગરને કહ્યું હતું તેમ કહેજો કે મારું કાળજું તો અરે ત્યાં રહી ગયું જ્યાં કુમળા બાળકો ટોળા વળીને પંખી ઉડાડે છે, કપરી મંજૂરી ઘસાઈ જાય છે ને પોતે ન સમજી શકે એવા છાપા વેચતા ફૂટપાથ પર દોડે છે. આંખમાં આંસુ સાથે માએ કહેલું કે તે માતૃત્વનું પણ કહ્યું માનજો, ઓગમણે બારણે આપણું ઘર છે. એટલું એક ભૂલશોમાં ઉમાશંકર જોશીના આ વિચારોમાં કેળવણીકારની સંવેદન સંગવાણીનો હૃદયસ્પર્શી અનુભવ થાય છે, જે પરમ અર્થમાં તેમણે મનુષ્ય નિર્માણની કેળવણીના અગ્રદૂતની હરોળમાં મૂકે છે. કયું મૂકે છે? જે પરાર્થમાં તેમણે મનુષ્ય નિર્માણની કેળવણીમાં પણ અગ્રદૂતની હરોળમાં મૂકે છે. કેળવણીકાર તરીકે એટલા માટે ઉમાશંકર જોશીને મૂકવામાં આવે છે, જે મેં તમને વાત કરી, ગોષ્ઠી, બારી બહાર, આ બધા નિબંધોમાં જ નહીં પણ ઘણી એવી બાબતોમાં એના વિચારોમાં એ કેળવણીકાર તરીકેનું મહત્વનું સ્થાન ક્યાં દર્શાવે છે. એ સામર્થ્યવાન વ્યક્તિ કેવા ચિંતક પૂરતા સીમિત નથી રહેતા. કેટલા એમને વિશેષણો અપાય છે પણ શિક્ષણ જગત, સાધના, અધ્યાત્મ, ગાંધીજીની વિચારસરણીમાં પણ જોડાય એવા ઉમાશંકર જોશી, કેળવણીકાર ઉમાશંકર જોશી વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો બીજું વધારે ન કહેતા બીજા નેક્સ્ટ એકમમાં આપણે જોઈશું, એક નવું એકમ લઈને આવીશું અને ઉમાશંકર જોશી જે બહુમુખી પ્રતિભા ધરાવે છે એમના વિશે વધારે વાત કરીશું. ત્યાં સુધી સાધુવાદ, આભાર. स्वाध्यायः परमः